गुजरात के वडोदरा के पादरा के सिलॉक्स इंडिया द्वारा एक खास सुरक्षा प्रशिक्षण कार्यक्रम का आयोजन किया गया। वडोदरा के पादरा में सिलॉक्स इंडिया प्राइवेट लिमिटेड द्वारा सामाजिक उत्तरदायित्व के तहत आंगनवाड़ी बहनों के लिए विशेष सुरक्षा प्रशिक्षण कार्यक्रम का आयोजन किया गया। इस कार्यक्रम में 250 से अधिक आंगनवाड़ी कार्यकर्ताओं ने हिस्सा लिया। कार्यक्रम का उद्देश्य आंगनवाड़ी कार्यकर्ताओं को सुरक्षा के प्रति जागरूक करना और उन्हें आपातकालीन स्थिति में त्वरित प्रतिक्रिया देने के लिए तैयार करना था। प्रशिक्षण के दौरान विशेषज्ञों द्वारा प्राथमिक चिकित्सा, हार्ट अटैक की स्थिति में सीपीआर, स्वच्छता के नियम, खाना पकाने के दौरान सुरक्षा के उपाय और आग लगने की स्थिति में फायर सेफ्टी की जानकारी दी गई। आज रोज सिलोक्स कंपनी द्वारा सीएसआर अंतर्गत पादरा घटकना તમામ આંગણવાડી કાર્યકર બહેનોને હેલ્થ અવેરનેસ બાબતે તેમજ ફાયર સેફટી બાબતે ખૂબ જ સરસ એવું પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં તમામ બહેનોને ફર્સ્ટ એડ અને સીપીઆર બાબતે પણ સમજાવવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ફાયર સેફટી અને તેમની પોતાની સુરક્ષા માટે શું કામગીરી કરી શકાય આ બહેનોને તાલીમ આપી અને ખૂબ જ એવું સારી કામગીરીનું આજે આયોજન કર્યું છે। આજ રોજ પાદરામાં આવેલી 265 આંગણવાડીમાંથી 250 જેટલી આંગણવાડી બહેનો અને સુપરવાઇઝરોની એક તાલીમ આપવામાં આવે છે। આ તાલીમમાં અમે એવું કવર કર્યું છે કે જેની અંદર આજે બધા સાધન સામગ્રી અવેલેબલ હોય છે આંગણવાડીમાં ફાયર રિલેટેડ, તો એનો યુઝ કરતા નથી આવડતો, તો એમની એક માહિતી એમને પ્રેક્ટિકલ દ્વારા અને થિયરી દ્વારા આપવામાં આવશે। સાથે સાથે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હાર્ટ એટેક અને એના રિલેટેડ પણ કેસીસ બહુ વધી રહ્યા છે, તો આપણે એક સીપીઆરની અને ફર્સ્ટ એડની પણ એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ સાથે। અને એવું જ છે કે આપણે આંગણવાડીમાં બાળકો માટે જમવાનું પણ બનતું હોય છે, તો એ જમવાને બનાવવામાં કેવી રીતના ફૂડ હાઇજીન અને કઈ રીતે એને હાઇજીનિકલી હેન્ડલ કરવું કે એ બધી વસ્તુઓ પણ અમે એમને આજે શીખવાડશું। આ જ બધી વસ્તુઓનું પ્રેક્ટિકલ પણ થશે। આ જ રીતે અમે સિલોક્સમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે અમારા સીએસઆર અંતર્ગત, જે સમાજના વિકાસ માટે અને સુરક્ષા માટે અને સોસાયટીને ડેવલપ કરવા માટે અમે આ કરીએ છીએ। સો આ એક આજે અમારો ખૂબ જ સરસ અમે કાર્યક્રમ કર્યો છે અને ઈચ્છે છે કે બધા બહેનોને આની માહિતી પૂરતા પ્રમાણમાં મળે।